એક બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના છોકરાએ લગ્ન કર્યા, બહુ મોટી પાર્ટીના. લગ્ન થયા ને છોકરાના બાપે કીધું કે જો બેટા અત્યારે આપણે બિઝનેસની ટોપ સિઝન ચાલે છે, તો 15 દિવસ અમને બિઝનેસમાં થોડી હેલ્પ કર, પછી હનીમૂન માટે તને વર્લ્ડ ટૂરની ટિકિટ આલીશ, પણ અત્યારે 15 દિવસ તું રોકાઈ જા, અત્યારે હનીમૂન તારું ઘરમાં પતાવી દે. છોકરો તો ઘરમાં હનીમૂન કરવા માટે બહાર લઈને હૂતો. પછી તો કે બેન છો તો આપણને કોઈ નોલેજ આલ્યું નથી, બાપાએ કોઈ બહેનપણીઓ નહીં મારે, કોઈ ભાઈબંધ નહીં, વાત નથી કોઈની જોડે થઈ, અને મને કોઈ સેક્સનું નોલેજ નથી, ચાલુ કરવું શું? વિચાર કે બેન જો પપ્પાએ મારી પત્તર શોધી છે, લાવો પપ્પાને જ પૂછીએ. તેણે અત્યારે તો મોબાઈલ ફોન કેટલા ઇઝીલી અવેલેબલ થઈ ગયા, ફેમિલી પ્લાનમાં બધા પાસે ફોન હોય. છોકરા તો બાજુમાં બૈરી હોતી, છોકરા મોબાઈલ જોડે અને બાપાને, ડેડી અત્યારે ક્યાંથી બોલે છે? મારા રૂમમાંથી બોલું છું. શોધી અત્યારે કેમ ફોન કરે? અરે પપ્પા પ્લીઝ કીપ ક્વાઇટ, આ મારું સ્વાગત છે ને આઈ ડોન્ટ નો હાઉ ટુ સ્ટાર્ટ વિથ, પ્લીઝ તમને ગાઈડ કરો. બાપા કહે ઓકે ફોન ચાલુ રાખ, હું કહું એ પ્રમાણે આગળ વધ. તો કે એનો બ્લાઉઝ કાઢી નાખ, તો કે કાઢી નાખ્યો હવે, એની બ્રા કાઢી નાખ, તો કે કાઢી નાખી હવે, બોલ દબાય થોડી વાર, છાતી બહુ જોતી ના દબાવ તો થોડી વાર રમ્યા, હવે ત્યાં બચ્ચી ભરી હોય તો ભર, તો ભરી હવે એને ચણિયો કાઢી નાખ, તો કે કાઢી નાખ્યો હવે, અને જાંગીઓ કાઢ્યો, તો કે ના કાઢ દે, કાઢી નાખ્યો હવે. હવે નીચે થોડી વાર હાથ ફેરવો, નીચે હાથ ફેરવો, પેલો કે ફેરવ્યો, તો કહો જો તું હાથ ફેરવે છે દરમિયાન પેલી ગરમ થઈ, એક્સાઇટ થઈ એવું લાગે છે તને? તો હા પપ્પા એ બહુ એક્સાઇટ થયું એવું લાગે છે. તો હવે ધ્યાનથી સાંભળ, જે મારી પાસે છે, તારી પાસે છે, એની પાસે નથી, એ ત્યાં નીચે નાખી દે. પેલા ચોદે મોબાઈલ નાખી દીધો. એક છોકરાએ લગ્ન કર્યા, સાંજે 11 વાગ્યાની ટ્રેનના, રાતની 11 વાગ્યાની ટ્રેનમાં હનીમૂન માટે બહારગામ જવાનો હતો. 6 વાગે ઘેર આવીને મમ્મી પપ્પાને કહે મમ્મી પપ્પા તમારી બેગ તૈયાર કરો. તો કે કેમ? તો કે તમે લોકો આવો છો મારી જોડે હનીમૂનમાં. બાપો કે ગાંડો થઈ ગયો છું, મા બાપને લઈને હનીમૂનમાં જવાય? તો કે ના હું તમને લીધા વગર નહીં જવું. કે હું સમજવાનો છું ને તારથી, તમે મને લીધા વગર બહાર નથી ગયા, હું તમને લીધા વગર નહીં જવું, તમે નહીં આવો તો હું ટિકિટ ફાડીને ફેંકી દઈશ. એટલે ડોસી કહેવાય છોકરા આટલું બધું ફોર્સ કરે, ચલો ને આપણે થોડી એક હોટલમાં રોકાવું છે, એટલે કોઈક હોટલમાં, આપણે બીજી હોટલમાં સવારે બ્રેકફાસ્ટ જોડે કરીશું, લંચ જોડે લઈશું, પછી એ લોકો રોકાય, આપણે રાતની ટ્રેનમાં આવતા રહીશું. છોકરો આટલો પ્રેમ બતાવે છે, ચલો ને. હાલો ચલો. ડોન ડોઈ ઉપડ્યા, ડોન ડોઈ છોકરાને બહુ ટ્રેનમાં બેઠા. બીજે દાડે જ્યાં પહોંચવાનું હતું ને ત્યાં 3 કલાક ટ્રેન લેટ થઈ ગઈ. ત્યારે 8 વાગ્યાની જગ્યાએ 11 વાગે સ્ટેશન ઉતર્યા. હવે ઉતરીને હોટલ શોધવા માંડ્યા, પણ હવે એ દાડે એ ગામમાં કોઈ મેચ હશે, કોઈ ઇવેન્ટ્સ હશે, ગમે તે હોય, હોટલમાં કોઈ રૂમ ના મળે. 11 વાગ્યાના રખડતા હતા, રાતના 11 વાગ્યા. રાતના 11 વાગે એક હોટલવાળા એવું કીધું કે મારી પાસે એક જ રૂમ છે, બહુ તો તમને એક્સ્ટ્રા બેડ આપું, નીચે પથારી કરી આપું, એથી વધારે હું કંઈ ફેવર ના આપું. કે એક્સ્ટ્રા બેડ તો એક્સ્ટ્રા બેડ, હું તારી માં નીચે હોઈ રહીશું, હાલને. તો એક્સ્ટ્રા બેડવાળી રૂમ લઈ લીધી. ડોહન ડોઈ નીચે ઉતા, છોકરાને બહુ પલંગ ઉપર, વચ્ચે સાડીઓનો પડદો નાખી દીધો અને હોઈ ગયા. ડોહો તો થાકેલો હતો, 15 મિનિટમાં તો નસકોરો બોલવા માંડ્યા. પેલો તો છોકરો તાજો પહેણેલો, મેં જો અડધો કલાકમાં ખેલ પાડી દીધો, શરૂ કરી દીધું ચોથકામ. ડોહીએ ડોહાને ઉઠાડી જોયું કે શું આ છોકરો અને બહુ કેવી મજા કરે, તમને મન નથી થતું? ડોહો કે લાવો આપણે કરીએ. તો ડોહાએ ચોદ્યું, ચોદીને ડોહો ઉતરીને પાછો હોઈ ગયો. વળી કલાક થયો ને આ લોકો બીજી વાર શરૂ કર્યું. ફરી ડોહાનું જોયું શું આ છોકરો જો હવે એ તો કરે કે એમનું હનીમૂન જે કરીએ કે આપણે ન થાય કે હોઈ જાય. તો કે ના પ્લીઝ તમે કરો ને કરો પ્લીઝ. એટલે ડોહો ફરી વાર ચડ્યો. બીજી વારમાં તો બે જો ડોહો આપી ગયો, માણમાં તો હેઠો ઉતર્યો, ઉતરીને પડકો ભરીને હોઈ ગયો. વળી કલાક તો પેલો છોકરો છોકરી ચાલુ થઈ ગયા. જોયું ન કરે, એમનાથી થાય, એ લોકો ધારી એટલી વાર કરીએ કે ને આપણે ન થાય. આજે કેટલા વર્ષ પછી મેં 2 વાર કર્યું, ઉપરા ચાપરી કર્યું ને, હવે ન થાય હોઈ જાય. તો કે ના તમને મારા સોગન છે પ્લીઝ. સોગન દીધા ડોહીએ. તો ડોહો ત્રીજી વાર ચડ્યો. ત્રીજી વારમાં તો બે જો ડોહાને ફીણ વળી ગયા મોઢામાં, મોઢામાં ફીણ વળી ગયા, હોઈ ગયો પડકો ભરીને. વળી કલાક તો ડોન પેલા છોકરાને બહુ ચાલુ થાય. ડોએ ફરી જોયું, કાકાની ખોપડી ફરી ડોહાની ઊભો જ થઈ ગયો પથારીમાં, સાડીઓનો પડદો તોડી નાખ્યો,
ચડેલા છોકરાને પાછળ બોચીમાં જલીને ઊંચો કરીને કે ઘોડીના તું હનીમૂન કરવા આવ્યો છું કે તારી માં ચોદાવા આવ્યો છું